નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈએ તો કે બધાના પાક છે એ સરસ મજાના છે અને તેમાં ખાસ કરીને વાત કરું તો કે મગફળી છે, કપાસ છે અને મરચી છે. આ પાકમાં સૌરાષ્ટ્રમાં વધારે મુખ્યત્વે આનું આપણે વાવેતર કરીએ છીએ અને સતત છેલ્લા આપણે મહિના દીથ્યા ગણીએ કે વરસાદ છે એ ક્યાંક બહુ સારો છે અને ક્યાંક ઝરમર ચાલુ છે અને સૂર્યપ્રકાશ છે એ ઘણા દિવસથી આપણને ઓછો જોવા મળે છે. તો આવા વાતાવરણમાં ખાસ કરીને આપણે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તેની અસર છે એ આપણને ઉત્પાદન ઉપર ઓછું ઉત્પાદન મળે એવી અસર ન થાય, જેથી કરીને ઉત્પાદન છે આપણું જેટલું મળે છે એ મળે અથવા એના કરતાં સારું મળે. તો તેના માટે શું કરવું જોઈએ તો તેની ટોટલી માહિતી છે આ વિડીયોના માધ્યમથી આપવાનો છું અને તેમાં પણ હું ખાસ કરીને અત્યારે મગફળીના પાક વિશે માહિતી આપીશ કે મગફળીમાં શું પગલાં ભરવા જોઈએ. મગફળી આપણી 1.5 મહિના દિવસની થઈ છે, 45થી કે 60 દિવસની આપણે મગફળી છે. આ રેન્જમાં વધારે ખેડૂત મિત્રોને છે. તો તેમાં આપણે શું કાળજી લેવી જોઈએ, ક્યાં આપણે છંટકાવ કરવા જોઈએ અને ક્યાં ખાતર નાખવા જોઈએ તેની ટોટલી માહિતી છે આ વિડીયોના માધ્યમથી આપવાનો છો. પણ તે પહેલાં મારો વિડીયો જે પણ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ પાકમાં આવતા વિડીયો છે, તમામ પાકમાં આવતી નવી અપડેટો છે, માહિતી છે તે તમારા સુધી વહેલા પહોંચે. અને જો ફેસબુકમાંથી જોઈ રહ્યા છો તો આ વિડીયો છે તેને શેર કરો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો છે તેને પણ વધારે ઉપયોગી બને. હવે ખેડૂત મિત્રો, હું વાત કરીશ કે અત્યારે જનરલી જોઈએ તો મગફળીનો પાક છે એ આપણે તમને કીધું એમ કે 1.5 મહિનાનો 1.5-2 મહિનાનો થઈ ગયો છે. તો આ 1.5-2 મહિનાના આપણે મગફળીના પાકમાં ખાતર નાખવાનું આયોજન કરતા હોય તો ખાતરમાં આપણે જનરલી છે એ આપણે 40-50 દિવસે એક આપણે એમોનિયા ખાતર આવે છે તે આપણે નાખી શકીએ છીએ. એમોનિયા ખાતર છે એ આપણે 7થી 8 કિલો જેટલું નાખવાનું હોય છે. સાથે આપણે સલ્ફર નાખવાનું હોય છે, જેમાં 90% સલ્ફર પણ તમે નાખી શકો છો. એ 1 થી 1.5 કિલો નાખવાનું હોય છે અને વીઘા દીઠ 16 ગુંઠાના વીઘામાં આ બંને મિક્સ કરી અને તમે ખેતરમાં નાખી શકો છો. અને ખાસ કરીને ધ્યાન રાખો, જ્યારે પણ આપણા પાંદડા હોય છે એ મગફળીના પાંદડા એકદમ કોરા હોય, જ્યારે તેના ઉપર પાણી ન હોય ત્યારે તમે આ ખાતર છે એ નાખવાનું હોય છે. બાકી જ્યાં પણ કદાચ ભેજવાળું હોય છે, પાંદડું ભીનું હોય છે, તો જ્યાં પણ દાણો પડ્યો રહેશે તો ત્યાં દાજવાનો પ્રશ્ન રહેતો હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ ખાતર છે એ નાખવાનું આયોજન કરવાનું હોય છે. અને આપણે જોઈએ તો કે સતત આ વરસાદના કારણે જમીનમાં ભેજ હોવાના કારણે મગફળીના મૂળિયા છે એ ઘણી વખત આપણે જોઈએ તો કે વધારે જ્યાં વરસાદ પડી રહ્યો છે સતત ત્યાં મગફળીના મૂળિયા છે એ થોડાક પીળા જોવા મળે છે અથવા તો દોરા જેવા થઈ ગયેલા જોવા મળે છે. તો તેના માટે અથવા તો ઇનએક્ટિવ થઈ ગયા હોય છે, એકદમ ખાતર જમીનમાં જે પોષક તત્વો છે ઉપાડવા માટે તાકાતવાળા ન હોય, તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો તેના માટે માર્કેટમાં એક ફૂગ મળે છે ફોસ્ફેટ સોલ્યુબલ ફંગલ કરીને, કે જે એજી ગોલ્ડના નામથી આવે છે. તો તેનો ઉપયોગ કરવો જોઈએ. એ ફૂગનું કામ શું છે કે જમીનમાં જે પોષક તત્વો રહેલા છે એને મૂળને આપીને મૂળિયા સાથે જોડાઈને અને આ પોષક તત્વો છે એ છોડને આપવાનું કામ કરશે, જેથી કરીને છોડના મૂળ છે એ નવા ડેવલપ થશે અને છોડને એકદમ લીલોછમ અને પાછો પોષણ આપવાનું કામ કરશે. અને ફોસ્ફેટ સોલ્યુબલાઇઝ ફંગલનું કામ મુખ્યત્વે એવું છે કે જમીનમાં રહેલો ફોસ્ફરસ તત્વ છે એ અલભ્ય ફોર્મમાં છે, એને લભ્ય બનાવીને અને છોડને આપશે અને મૂળિયા સાથે ચોંટીને રહેશે. તો જેથી કરીને જમીનમાં રહેલો ફોસ્ફરસ મૂળને મળશે તો છોડ છે એ એકદમ વિકાસ પામશે અને ફોસ્ફરસને કારણે જમીનમાં રહેલો ફોસ્ફરસ જો મૂળને મળશે તો છોડની રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ વધશે અને છોડનો વિકાસ પણ થશે. અને બીજી વાત કરું તો કે આ ફૂગનું કામ એવું છે કે જમીનમાં રહેલી અન્ય ફૂગ છે તેને નાશ કરવાનું કામ છે. એટલે કાળી ફૂગ કે બીજી ફૂગ હોય તો એને નાશ કરવાનું કામ કરે છે. તો આ રીતનું એક ફૂગ છે તે જમીનમાં આપણે રેતી વિકરા સાથે મિક્સ કરીને નાખવાની હોય છે. અને આપણે આ ફૂગ નાખ્યા પછી અઠવાડિયા સુધી કોઈ પણ જાતનું ખાતર છે એ નાખી શકતા નથી, અથવા તો ઉપર છંટકાવ છે તો તેનો પણ ન કરો તો વધારે સારું. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરી નીચેના ખાતરની અને ફૂગની વાત કરી. હવે હું તમને વાત કરું ખેડૂત મિત્રો કે અત્યારે 40-45 દિવસ પછી આપણે એક ઉપરથી આપણે છંટકાવ કરવાનો હોય છે. તો એમાં ખાસ કરીને આપણે વધારે સૂયા બેસે એટલે કે જે આપણે વાનસ્પતિક ગ્રોથ છે એને આપણે અટકાવવાનો હોય છે. અને આ વાનસ્પતિક ગ્રોથ અટકાવીએ તો તેનું આપણે વધારે પડતું સૂયા બેસવામાં એની તાકાત હોય છે, સૂયા બેસવામાં જાય છે, અથવા તો આપણે એને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ સ્ટેજ કહીએ છીએ. એટલે જે રિપ્રોડક્ટિવ હોય તો તેનાથી આપણે સૂયા વધારે બેસે. તો તેના માટે શું કરવું જોઈએ તો કે
જે પણ ખેડૂત મિત્રોને વધારે પડતો મગફળીનો વલ થઈ ગયો છે 39 માં, એમાં થોડોક વધારે થઈ જાય છે, તો તેમાં ખાસ કરીને જે પેક્ટોબુટાઝોલ નામની માર્કેટમાં દવા મળે છે તે 40% અને એક 23% આવી રીતના મળતી હોય છે. તો આપણે માનો કે 23% હોય તો કે એ 5 ml થી લઈને 7 ml સુધી નાખી શકો છો. તો જેથી કરીને એ છે એ વાનસ્પતિક ગ્રોથ અટકાવી અને જે આ રિપ્રોડક્ટિવ ગ્રોથ હોય તો તેમાં વિકાસ કરશે, જેથી કરીને સૂયાનું પ્રમાણ છે એ વધારે બેસે. અથવા તો માર્કેટમાં એક આપણને ખબર છે કે બાયર કંપનીનું ઇગ્નિટસ આવે છે, તેનું પણ એક બહુ કામ સારું છે. તો ઇગ્નિટસ દવા છે એ સારી છે, તો તેને પણ તમે જો આપણે ખેતરમાં 8 થી 10 mlના ઉપયોગ કરશો તો તે પણ એક સૂયા બેસાડવાનું વધારે કામ કરશે. તો કોઈ પણ આપણે વહી ધટકાવાની દવા હોય ઉપર 2 વાર ન મારતા, એકવાર કદાચ આ રાઉન્ડ મારી, કલ્ટાર મારી, અથવા તો બીજી વાર આ ઇગ્નિટસનો રાઉન્ડ મારી, તો આવી રીતના અથવા તો ટોરસ નામની દવા આવે છે તો તેનો ઉપયોગ કરી આવી રીતના આપણે 2 થી 3 વાર ઉપયોગ કરવાનો હોય છે, અને જેથી કરીને આપણા સૂયા છે એ વધારે બેસે. અને આ સૂયા વધારે બેસે આની પ્રોસેસ છે એ આપણે જોઈએ તો કે 20-25 મહિના દિવસ સુધી ચાલતી હોય છે. અને ત્યારબાદ વાત કરું કે હવે જે આપણો સૂયો જમીનમાં બેસી ગયો છે અને ધીરે ધીરે ગોગડો અને પોપટો બનવાનું શરૂઆત થાય, ત્યારે સૌથી વધારે જો કોઈ મહત્વનો ભાગ ભજવતું હોય તો તે છે કેલ્શિયમ તત્વ. તો કેલ્શિયમ તત્વ છે એ આપણે છોડને આપવાનું કામ કરવાનું છે. ઘણા ખેડૂત મિત્રો આપે છે, ઘણા ખેડૂત મિત્રો ભૂલી જાય છે અથવા તો આપવાનું રહી જાય છે. પણ ખેડૂત મિત્રો ખાસ કરીને એવું હોય તો તમે આ વર્ષે થોડાક અડધા ખેતરમાં અપનાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તેનો ફાયદો શું થાય છે. કારણ કે કેલ્શિયમ તત્વ એવું છે કે આપણે ગાભણ અવસ્થા હોય ત્યારે કેલ્શિયમ તત્વની સૌથી વધારે જરૂર હોય. એટલે કે માનો કે 60-70 દિવસનો આપણો પાક હોય ત્યારે આપણે એને કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર આવે છે દાણાદાર ફોર્મમાં આવે છે, તો તે આપણે જનરલી બહુ ભરાય પાંદડા પર ચોટી પણ નથી રહેતું, એટલે આપણે નાખીએ એટલે દાણાદાર ફોર્મમાં હોય તો જમીનમાં વહી જાય છે અને એ ઓગળીને અને કેલ્શિયમ તત્વ છે એ મૂળને મળી જાય છે. તો કેલ્શિયમ તત્વ એવું છે કે જે જમીનમાં રહેલો પોપટો છે એને એકદમ ભરાવદાર બનાવવાનું કામ કરશે. અને બીજું એ છે કે આપણે જે અંદર દાણો હોય છે એને ભરાવદાર કરશે અને પોપટાને મજબૂત કરશે. આ એનું કામ છે. તો કેલ્શિયમ તત્વ આપણને ખબર છે ગાભણ અવસ્થા હોય કોઈ પણ, એમાં પણ આપણે કેલ્શિયમ તત્વ વધારે આપણે દેતા હોઈએ છીએ. હવે ખેડૂત મિત્રો હું વાત કરું કે આ સતત વાતાવરણને લીધે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન ફૂગના આવતા હોય છે, પાંદડા ઉપર ટપકા પડતા હોય છે, અથવા તો સફેદ ફૂગ આવતી હોય છે. તો સફેદ ફૂગમાં આપણે જમીનમાં જો તેને પણ ખેડૂત મિત્રોને સફેદ ફૂગની શરૂઆત હોય અથવા તો ન થઈ હોય તો તેના માટે આપણે ટ્રાઇકોડર્મા વિરિડિયા નામની જે ફૂગ આવે છે તો તેને આપણે જમીનમાં નાખવાની હોય છે. અને એનું માપ છે એકર દીઠ કિલોનું. તો એકર દીઠ આપણે જો કોલોની નામની એક ટ્રાઇકોડર્મા આવે છે તો તેનો ઉપયોગ કરશું તો તેનું પણ બહુ સરસ રિઝલ્ટ છે. 500 ગ્રામનું માપ હોય છે અને તે એકર દીઠ નાખવાનું હોય છે. તો આ ટ્રાઇકોડર્મા છે એ પણ જમીનમાં નાખવાનું આપણે કામ કરશું, જેથી કરીને આવ્યા પછી આપણે સારવાર કરશું તેના કરતાં આવ્યા પહેલાં આપણે સારવાર કરશું તો આપણે ફાયદામાં રહેશું. જેથી કરીને કાંઈ પણ ન હોય ખેડૂત મિત્રો તો 60-70 દિવસે એકવાર આપણે આ ફૂગ છે એ જમીનમાં નાખી દઈએ, જેથી કરીને અત્યારે એ એકર છે એ આપણને કદાચ 300 રૂપિયાનું પત્તું હોય તો પછી એ આપણે જ્યારે દવા લેવા જઈએ ત્યારે એ જ વસ્તુ છે આપણને 3000-4000માં પડતી હોય. તો જેથી કરીને આપણે અગાઉથી આયોજન કરશું તો કે એનું આયોજન કરશું, જેથી કરીને આપણને ફાયદો થાય. તો ખેડૂત મિત્રો આ મેં તમને વાત કરી સફેદ ફૂગની. હવે હું વાત કરું એક ઉપરથી ફૂગનાશકનો પણ છંટકાવ લેવાનો છે. તો જે ખેડૂત મિત્રોને અત્યારે ક્યાંક ટપકા દેખાતા અથવા તો કોઈ રોગ ન હોય તો આ એક 60 દિવસની આસપાસ જો કોઈ પાંદડાને નુકસાન થાય તો તેની અસર છે એ ઉત્પાદન ઉપર પડતી હોય છે. તો એમાં એક સારું એક ફૂગનાશક લઈ લઈએ. તેમાં આપણે જોઈએ તો BSFનો પ્રાયોગઝાર આવે છે તો તેનો પણ 12 મિલીના પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો એક FMCનું ગેઝેકો આવે છે તો તેનો પણ આપણે 10 ગ્રામ પ્રતિ પંપનો ઉપયોગ કરશું તો તેનું રિઝલ્ટ પણ બહુ સારું છે. તો ખેડૂત મિત્રો મારી એક ભલામણ છે, ખાસ કરીને જ્યારે પણ આપણો પાક છે એ 60 દિવસની આસપાસ થાય તો આ બંનેમાંથી કોઈ પણ એક સારું ફૂગનાશકનો છંટકાવ મારવાનો આગ્રહ રાખો. તે તમને આડકતરી રીતે તમારા ઉત્પાદન ઉપર અસર કરશે અને ઉત્પાદન વધારવાનો એક ફાયદો કરશે. તો ખેડૂત મિત્રો આ એક ધ્યાન રાખીએ. રેડી. અને બીજી એક વાત કરું ખેડૂત મિત્રો કે જ્યારે પણ આપણો પાક છે એ 30 થી 35 દિવસની પાકવાની વાર હોય તો તેના પણ હું અલગથી વિડીયો બનાવીશ કે ત્યારે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ જેથી કરીને આપણો પાક છે એ માંડવીનો પોપટો છે એ એકદમ ભરાવદાર થાય અને વજનમાં થાય. તો તેના માટે શું કરવું તેના ઉપર હું અલગથી વિડીયો બનાવીશ. પણ આ અત્યારે મેં તમને અત્યારના જેટલા આપણે જોઈએ કે અત્યારે જેટલી મગફળી છે એ સમયગાળો છે તેમાં જેટલી જરૂર હતી એટલી મેં માહિતી તમને પૂરેપૂરી આપેલી છે. તો ખેડૂત મિત્રો આમાં એક પણ વસ્તુ ભૂલ્યા વગર ખાસ કરીને આ તમે કરવાનું આયોજન કરો, તમને ઉત્પાદન ઉપર અસર પડશે, 100% અસર પડશે. તો આ મેં તમને
તમને અલગ અલગ માહિતી આપેલી છે. તો આ ક્રમબદ્ધ તમે ખેડૂત મિત્રો અપનાવો અને વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ફ્રીમાં છે, તો ખેડૂત મિત્રો તેને ડાઉનલોડ કરો. તેમાં અમે રેગ્યુલર અમારી ભલામણ છે એ ખેડૂતને આપતા રહેતા હોય છે. તો પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અને અન્ય વધારે માહિતી જોતી હોય તો 75 75 8 75 600 આ નંબર ઉપર સંપર્ક કરી અને અમારો સંપર્ક તમે સાધી શકો છો. અથવા તો કોઈ પણ માહિતી જોતી હોય તો તમે એના ઉપર તમે નંબર છે તેના ઉપર તમે સંપર્ક કરી અને અમારી પાસેથી માહિતી લઈ શકો છો. તો ખેડૂત મિત્રો ક્યાંય પણ મૂંઝાવાની જરૂર નથી. આ અમારો સહારો છે એ તમારી સાથે રેગ્યુલર રહેલો છે અથવા તો રેગ્યુલર રહેશે. તો જે પણ ખેડૂત મિત્રો નવા છે તો તે અમારી સાથે જોડાવ અને રેગ્યુલર અમારી આવી માહિતી છે ખેતીને લગતી, જે અલગ અલગ અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે મગફળીનો પાક છે અથવા તો અન્ય પાક છે તેના વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અમે ખેડૂત મિત્રોને આપતા રહેલા છીએ. તો આવી જ રીતના નવી નવી માહિતી જાણવા માટે ખેડૂત જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાયેલા રહો અને ખેડૂત મોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તો ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તેને પણ ઉપયોગી બને અને તેને પણ ધાર્યું ઉત્પાદન છે જે મગફળીમાં 35 40 45 મણ જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે તો તેને ઉપયોગી બને. અને ખાસ કરીને ખેડૂત મિત્રો આ અત્યારે ધ્યાન રાખશું તો આપણે ઉત્પાદન છે એ વધારે મળશે. બાકીની માહિતી છે એ હું તમને બીજા વિડીયોના માધ્યમથી આપવાનો છું. તો મારી સાથે જોડાયેલા રહો. આભાર.